અને હવે વાત કરીએ મહાશિવરાત્રી નિમિત્તે રાજકોટમાં ગુંજેલા બમ બમ ભોલેના નાદની। રાજકોટમાં પણ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર હજારો ભક્તોની ભીડ ઉમટી છે। શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોનો ધસારો જોવા મળ્યો છે। રાજકોટના ગ્રામ્ય દેવતા ગણાતા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોએ બીલીપત્ર અને ધૂતારો અર્પણ કરીને દૂતાભિષેક કર્યો હતો। આ સાથે ફળ અને ફૂલોથી દેવાધિદેવ મહાદેવની પૂજા કરી હતી। રામનાથ મહાદેવનું ખાસ કરીને રાજકોટના ગ્રામ્ય દેવતા છે અને સ્વયંભૂ સાક્ષાત દેવ છે, જેમનો દર્શન કરવા માટે ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધા છે અને સવારથી જ ભક્તો બધા ઉમટી પડ્યા છે રામનાથ મહાદેવના દર્શન કરવા માટે। તો આજના પાવન પર્વ સાથે વિવિધ કથાઓ પણ જોડાયેલી છે। ત્યારે વહેલી સવારથી જ ભક્તો પોતાના ભોળિયા મહાદેવની ભક્તિ કરવા શિવાલયોમાં ભેગા થયા હતા। દેશભરમાં કરોડો લોકો આજે મહાશિવરાત્રિનો પર્વ છે તે મનાવી રહ્યા છે અને રાજકોટના પણ તમામ શિવાલયો છે તે હજારો ભક્તોથી શિવમય છે બન્યા છે। રાજકોટના આપણે ગ્રામ્ય દેવતા જે મનાય છે તેવા રામનાથ મહાદેવ સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે છે તે આપણે લાઈવ દ્રશ્યો છે તે દેખાડી રહ્યા છીએ કે વહેલી સવારથી હજારો શિવ ભક્તો છે તે રામનાથ મહાદેવ મંદિરે છે તે પહોંચ્યા છે। રુદ્રાભિષેક થઈ રહ્યા છે, હર હર મહાદેવના નાદ છે તે સંભળાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હજારો શ્રદ્ધાળુઓ છે તે અહીંયા દેખાઈ રહ્યા છે। આપણે કેટલાક શ્રદ્ધાળુ છે એમ સાથે વાત કરશું। શું કહેશો, આજે રામનાથ મહાદેવ મંદિરે આવ્યો છો, મહાશિવરાત્રિનો પર્વ છે? જો આજે મહાશિવરાત્રિનો પર્વ છે તો એના માટે એવું છે કે આજે આપણા મહાદેવનું પર્વ છે તો સર્વે ગુજરાતીઓએ આ પર્વને દિલથી, પરિવાર સહિત દિલથી આપણે એનો આનંદ લેવો જોઈએ અને પ્રભુના આશીર્વાદ લેવા જોઈએ। તેમજ હું તો ત્યાં સુધી કહું છું કે દરેક હિન્દુ લોકોનો આ ફરજ બને છે કે એમને આજે ભોળિયાનાથના મંદિરે જઈ અને પોતાનું મસ્તક નમાવવું જ જોઈએ। જય ભારત, જય માતાજી, જય ભોળિયાનાથ। આપણા સનાતન ધર્મના સૌથી મોટા દેવ દેવાધિદેવ મહાદેવનો આ જે પર્વ છે, મહાશિવરાત્રિ પર્વ છે, હજારો લોકો જોઈ શકાય છે। આમ લાઈનો જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી લાઈનો દેખાઈ રહી છે। શું કહેશો? હર હર મહાદેવ। હવે આ સમયમાં યુવા પેઢી આ તરફ વધેલું છે અને જાજુ તમે જોવો ને તો યુવા હવે મંદિર તરફ જાજુ વળેલું છે, એમાંથી અમે પણ છીએ। ખાસ કરીને જોઈ શકાય છે મોટી સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ છે, લાંબી લાઈનો છે તે રામનાથ મહાદેવ મંદિર ખાતે લાગી છે શ્રદ્ધાળુઓની। આપ જુઓ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી માત્ર લાઈનો છે। સવારથી જ રુદ્રાભિષેક થયા છે। આજે રાત્રે સાંજે પણ ખૂબ જ મહાઆરતીનું આયોજન છે તે રામનાથ મહાદેવ કરવામાં આવ્યું છે। આપને કહી દઈએ કે આજી ડેમની નદીની વચ્ચે આ સ્વયંભૂ રામનાથ છે તે પ્રગટ થયા હતા અને ત્યારથી જ રાજકોટના ગ્રામ્ય દેવતા છે તે મનાય છે રામનાથ મહાદેવ। ખૂબ જ શ્રદ્ધા છે રાજકોટના જે લોકો છે, લાખો લોકો તેમને રામનાથ મહાદેવ પ્રત્યે હોય છે। સામાન્ય દિવસોમાં પણ એટલી ભીડ રહેતી હોય છે, ત્યારે આજે તો મહાશિવરાત્રિનું પર્વ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા રામનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે, મહાશિવરાત્રિનું પર્વ મનાવી રહ્યા છે ને શિવમય લોકો બની રહ્યા છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।